દિલ્હી ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ ગુજરાતમાં પણ આ જ પરિણામો પુનરાવર્તન ન થાય તે માટે જેતપુરમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સહસંયોજક ગોપાલ ઇટાલિયાની ભવ્ય પદયાત્રા પણ યોજવામાં આવી હતી. શહેરના તીનબત્તી ચોકથી લઈને કણિક્યા પ્લોટ શિવાજી ચોક ફૂલવાડીમાં પદયાત્રા યોજાઈ હતી. ગોપાલ ઇટાલિયા અને ઉમેદવારો તેમજ હોદ્દેદારો સાથે પદયાત્રા યોજવામાં આવી હતી. જેતપુર ભાજપનો ગઢ છે તો સરકારી શાળાની શું હાલત છે, હોસ્પિટલમાં શું સુવિધાઓ છે, નવી કોલેજો છે કે નહીં, આવા અનેક સવાલો પદયાત્રામાં જોવા મળી રહ્યા હતા. આમ આદમી પાર્ટી જેતપુરમાં ખાતું ખોલાવશે અને નવો અધ્યાય શરૂ થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જેતપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોદ્દેદારો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા. આજે જેતપુર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા તમામ ઉમેદવારો, પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીની સાથે શુભચિંતાથી જોડાયેલા સમર્થકો બધા મળીને જેતપુરની મુખ્ય બજારમાં પદયાત્રા સાથે આજે નીકળ્યા છીએ. અમને પૂરો વિશ્વાસ છે, પૂરી આશા છે, શ્રદ્ધા છે કે અમે જે કાંઈ કામ જનતા માટે કરી રહ્યા છીએ એનું સારું પરિણામ આવશે. જેતપુરમાંથી આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે અને જેતપુરની અંદર એક નવા બદલાવની શરૂઆત આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન થશે. એક બાજુ ભાજપનો ગઢ કહેવાય છે, આ સિવાય તમે કેટલી સીટો લેવો છો? ભાજપનો ગઢ હશે તો ભાજપના ગઢની સરકારી શાળાની હાલત કેવી છે? ભાજપનો ગઢ હશે તો ભાજપના ગઢના સરકારી દવાખાનામાં શું સુવિધાઓ છે, કેટલા ડોક્ટરો છે અને કેટલા સાધન છે? ભાજપના ગઢની અંદર કોલેજ છે કે નહીં બાળકો માટે? તો ભાજપનો ગઢ બનાવવાથી કઈ જનતાને ફાયદો થતો નથી. વર્ષો સુધી વિકલ્પ ન હોવાના કારણે લોકોએ મજબૂરીમાં કે જાણતા અજાણતા ભાજપને મત આપ્યો હોય એવું બની શકે. પણ હવે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે, કોશિશ કરી રહી છે, મહેનત કરી રહ્યા છે. લોકોમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ધીમે ધીમે એક નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર આગળ વધી રહી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે કંઈક નવા જૂની જેતપુર નવાગઢ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી થશે. રિપોર્ટર આશીષ પાટડિયા, અસ્મિતા ન્યૂઝ, જેતપુર.